માટે મને રાખવાની પેલી છે મૂર્તિ એટલે શેની મૂર્તિ? એટલે કોઈ ભગવાનનું અહીંયા પ્રતિક મૂકીએ કે આપણે આવતા થોડુંક આપણને જોતા પેલું થાય. આપણે કોઈના ઘરે જઈએ અને આપણને બહાર બેસાડી રાખે તો કેવું લાગે? હા, એ વાત પણ સાચી. ઈશ્વરને દ્વારપાળ તરીકે ન બેસાડાય. દર્શક મિત્રો, આ ખૂબ જ જરૂરી છે કે ઈશ્વરને ઈશ્વરના સ્થાને રાખવા જરૂરી છે અને તે ઈશાનમાં દેવસ્થાનમાં બેસાડો. આપણને ઈશ્વર ગમે છે એટલે એને ગમે ત્યાં આપણે સ્થાન આપીએ કેવી રીતે ચાલશે? અને એ પણ ઘરની બહાર દ્વારપાળ તરીકે. એ જગ્યાએ તમે બેસાડશો તો તમને સારી ઉર્જા કેવી રીતે મળશે? એ તમે ક્યારેય વિચાર કર્યો છે ખરો? એટલે જયારે ઈશ્વરનું સ્થાન નક્કી કરો ત્યારે તમે જે રિસ્પેક્ટ ઈશ્વર આગળથી ઈચ્છો છો એટલા અથવા તો એનાથી વધારે રિસ્પેક્ટ તમે ઈશ્વરને આપો છો તેવી ભાવનાથી તમે જો એ સ્થાન નક્કી કરશો તો ચોક્કસ એ સ્થાન યોગ્ય જ હશે. હવે તમારા ઘરની બીજી વ્યવસ્થા પણ આપણે જોઈ લઈએ. उसकी पहली दौड़ थी दूध के नाम. दूध मिलेगा, दूध 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 और फिर उसी दूध ने इतिहास में उसका नाम रचाया. मिल्खा सिंह से द फ्लाइंग सिख बनाया. एनर्जाइज द मिल्खा इन यू विद मिल्क, द वर्ल्ड्स ओरिजिनल एनर्जी ड्रिंक. पियो अमूल मिल्क और दौड़ पड़ो अपनी नजदीकी थिएटर की ओर. ગોમતી અને સમુદ્રજાના પગ પખાડે છે, જ્યાં સ્વર્ગ દ્વાર છે અને મોક્ષ દ્વાર પણ છે. એવી સુવર્ણ નગરીના સ્વામી દ્વારકાધીશની આરતી નિહાળો લાઈવ દરરોજ સવારે 6:30 કલાકે. પ્રસ્તુત કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. લઈને આવ્યા છે કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ આરો સિસ્ટમની વિશાળ રેન્જ. 50 લીટરથી 1 લાખ લીટર પ્રતિ કલાકની કેપેસિટી સાથે એક એવી કસ્ટમાઇઝ આરો સિસ્ટમ ISI સર્ટિફાઈડ પેકેજ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ્સના ટર્નકી પ્રોજેક્ટ. વધુ માહિતી અને આરો રેન્ટ પર લેવા સંપર્ક કરો 1800120112. હાઈટેક, અ વિશ ફોર વેલનેસ. અરે કાકા, ક્યાં જુઓ? અરે કેવું પડે ભાઈ, ફૂલબાને શું કામજોપતિ મળ્યો છે? કેમ ભાઈ, પાણી જ ભરે છે કે રસોઈ પણ કરે છે? બૈરીનો ગુલામ, ખાનદાનનું નામ ડુબાડી નાખ્યું. મારી ઘરવાળીને સારા દાડા જાય છે. અત્યારે એને પૂરો આરામ નહીં મળે તો અમારા આવનારા બાળક પર જ અસર પડશે ને. તો હું ખાનદાનનું નામ ડુબાડી રહ્યો છું કે બચાવી રહ્યો છું? કેમ કાકા, બોલો. ગર્ભાવસ્થા દરમિયાન ધ્યાન રાખવું કે ગર્ભવતી માતા દિવસમાં ઓછામાં ઓછું 2 કલાક જરૂર આરામ કરે અને રાત્રે કમ સે કમ 8 કલાક સૂવે. સાથે જ ઘરમાં એક ખુશીનું વાતાવરણ બનાવી રાખો. અને પેલી 4 વાતો યાદ છે ને? 1. ગર્ભવતીને ખોરાક પૌષ્ટિક. 2. પહેલું ઘાટું દૂધ છે સાચું. 3. 6 મહિના માત્ર સ્તનપાન. અને 4. પછી સ્તનપાન અને પોષણનું ધ્યાન. તો 4 વાતોથી સંબંધ જોડો. કહો કુપોષણ, ભારત છોડો. હવે તમારા ઘરના મુખ્ય જનરલ સજેશનને આપણે વિચાર કરીએ તો ઈશાનમાં તમારે તુલસી વાવવાના છે, વાયવ્યની અંદર બીલીપત્રના 2 છોડ વાવવાના છે, અગ્નિની અંદર ફૂલ દાડમના 2 છોડ વાવવાના છે અને તમારો જે નૈઋત્ય ખૂણો છે એ નૈઋત્યની અંદર તમારે નાળિયેરી વાવવાની થશે. બીજું, તમારા સાઉથની અંદર તમે ખૂબ મોટી જગ્યા છોડેલી છે કારણ કે તમારી આખી વાડી આવેલી છે. એટલે જે ઉત્તરમાં જગ્યા છૂટી છે એનાથી થોડી ઓછી જગ્યા રાખી અને ત્યાં જમીનની અંદર 1 ઈંટની પાળી બનાવી દેવી જોઈએ. તેનો તમને એડવાન્ટેજ મળશે. એ ઉપરાંત તમારું જે ઘર અત્યારે બની રહ્યું છે એમાં સારી ઉર્જા લેવા માટે જ્યાં સુધી કામ ચાલે ત્યાં સુધી ઘરની અંદર ગુગળ અને ચંદનનો ધૂપ રેગ્યુલર કરવો જોઈએ. દર શનિવારે તમે હનુમાનજીના મંદિરમાં જાઓ અને આખું નાળિયેર રમતું મૂકી દો અને ત્યાં જે કોઈ નાના નાના છોકરા તમને દેખાય જે ગરીબ હોય એને તમે કોઈ એમને ભાવતી વસ્તુ દર શનિવારે ખવડાવો તો એ તમારા ઘરના કેટલાક જે બેઝિક પ્રોબ્લેમ છે એને દૂર કરવામાં મદદરૂપ થશે.
તમે દરરોજ શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત અને પાણીથી અભિષેક કરીને ચોખા ચડાવી દો અને પછી ભગવાનને ચંદનથી તિલક કરી અને એ ચંદન તમારી આંગળીમાં જે વધ્યું છે એ તમારા કપાળમાં કરો અને બીલીપત્ર ચડાવી દો. આ પ્રકારે તમે પૂજા કરશો તો તમારી ઓવરઓલ એનર્જી વધશે. આ ઘરને પણ એનો બેનિફિટ થશે. અને તમારો દીકરો છે એને સૂર્યને જળ ચડાવવાનું કહો અને એ જળ ચડાવશે તો એની એનર્જી વધશે. એ ઉપરાંત એના માટે ખૂબ જ જરૂરી એ છે કે પૂનમની રાત જ્યારે હોય ત્યારે ચંદ્રના પ્રકાશમાં એટલીસ્ટ 1 કલાકે બેસે. એ એનો ખોરાક થઈ જશે અને એને એના અદ્ભુત પરિણામો મળતા તમે જોઈ શકશો. તમારું જે ઘર છે એ ખૂબ સરસ બન્યું છે. એને આર્કિટેક્ચરલી આપણે જોવા જઈએ તો અદ્ભુત છે. પ્રાઇમરી લેવલ પર વાસ્તુની રીતે જોવા જઈએ તો પણ ખૂબ સારું છે. પરંતુ તમારા જે બ્રહ્મનો વાસ્તુ દોષ છે એના માટે તમારે મહામૃત્યુંજયનો મંત્ર ઘરમાં રેગ્યુલર કરવા જરૂરી છે. અને ખાસ કરીને દર ગુરુવારે તમારું જે મુખ્ય દ્વાર છે એની ઉપર આસોપાલવનું તોરણ લગાડીને ઉંબરો પૂજવાનું રાખશો ઘર બની જાય પછી. અને તમારું જે મુખ્ય દ્વાર છે એનો ઉંબરો પૂજ્યા પછી પીળી રાંધેલી વસ્તુ તમારી જેની સાથે બ્લડ રિલેશન્સ ના હોય એવી વ્યક્તિને તમે ખવડાવી દો, એ જરૂરી છે. આ વ્યવસ્થા તમે કરશો તો તમને આ ઘરમાં આવ્યા પછી માનસિક, શારીરિક અને આર્થિક બધી જ રીતે ફાયદો થશે અને એક પ્લેઝન્ટ એટમોસ્ફિયર ઊભું થશે. દર્શક મિત્રો, જોયું ને, નાની નાની બાબતો છે પરંતુ તે અદ્ભુત પરિણામો આપી શકે છે. અને તમને પણ આવા જ કોઈ પ્રશ્નો એવું લાગતું હોય કે સતાવી રહ્યા છે તો આ જ રીતે તમે તેનું સોલ્યુશન લાવી શકશો. કારણ કે કુદરતથી મોટું કોઈ જ નથી. કુદરતના નિયમો એ જ આપણા વાસ્તુના નિયમો છે. અને ખૂબ જ અભ્યાસ કર્યા પછી આપણા ઋષિમુનિઓ, મારી દ્રષ્ટિએ તેઓ સાયન્ટિસ્ટ હતા, તેમણે આ બધા જ નિયમો તારવ્યા છે. અને હું પણ માનું છું કે કુદરત પાસે આપણે માગીએ છીએ તો એ 1000 હાથથી આપે છે, પરંતુ તે સાચી રીતે આપણે માગવું જોઈએ અને કુદરતની સાચી ઉર્જાની પ્રતીતિ આપણને થવી જોઈએ. હવે તમારું જે ઘર છે એનું જ્યાં સુધી કામ ચાલે છે ત્યાં સુધી ગુગળ ચંદનનો ધૂપ તો કરવાનું મેં તમને કહ્યું, પરંતુ તમે રહેવા આવી જાઓ પછી પણ એ તમે ચાલુ રાખશો તો તમને એનો ફાયદો થશે. અને એ ઉપરાંત તમારું જે પાણીયારું છે એની ઉપર તમે ઊભી વાટનો ઘીનો દીવો રેગ્યુલર કરશો તો તમારા ઘરમાં સારી ઉર્જા તમને ચોક્કસથી મળશે. માન્ય શ્રી મયંકભાઈ, મારા કછોલી ગામે અને મારા ઘરે મારી વિનંતીને માન રાખીને આપ સુધી આવ્યા. વીટીવી ટીમ અને આપ સુધી બંનેની મુલાકાતથી ખૂબ ખૂબ આનંદ થયો છું. મને આપની વાસ્તુ ટીપ થકી ખૂબ જ મને મદદ મળશે અને આ કપરા સંજોગોમાં મને જે હિંમત મળી છે, ઘર પૂરું થયા પછી માણસની હિંમત તૂટી જાય છે, પણ મને આજે હિંમત મળી છે તે માટે ખરેખર હું આપનો અને વીટીવીનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. નમસ્કાર. જોયું મિત્રો, વાસ્તુ નિયમોનો રસથાળ આપણા જીવનને કેટલી સરળતાથી સુવ્યવસ્થિત બનાવી શકે છે. હા, માત્ર તેના હાર્દને સમજવાની ખૂબ જ જરૂર છે. અને આ તો એક દરિયો છે. તેના પેચાળમાં ઘણા મોતીઓ અને રત્નો છુપાયેલા છે, જે એક વાદળ છાયું આકાશ છે, જેની હેલીમાં ભીંજાયા પછી ક્યાંક મેઘધનુષ્ય દેખાય છે, ક્યાંક મોરના ધવકા સંભળાય છે, તો ક્યાંક બૂંદ બૂંદમાં સંગીત સર્જાય છે. બસ જીવન અલંકૃત થઈ જાય છે. મિત્રો, જો તમે પણ ઈચ્છતા હો કે શ્રી મયંકભાઈ રાવલ તમારા ઘરે આવીને આવી જ રીતે હકારાત્મક ઉર્જાના નિયમોની માહિતી આપે તો તમારું નામ, સરનામું અને ઘરની માહિતી 73 83 56 75 83 પર SMS કરો. તો ચાલો ફરી મળીએ. ત્યાં સુધી હેપી મોન્સૂન. શુભરાત્રી.